સરકારી કચેરીમાં આગનો બનાવ સામે આવ્યો છે। રામેશ્વર નગર નજીક સરદાર પટેલ ભવનમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગ લાગતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારે ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આજરોજ સવારે હમણાં રામેશ્વર ચોકમાં આવેલી પ્રદૂષણ બોર્ડની કચેરી છે, જે કોમ્પ્લેક્સમાં છે, પહેલા માળે, એમાં આગ લાગેલી હતી। બે ગાડીઓ સ્થળ ઉપર આવી ને આપણે આગ કાબૂમાં એમાં ફર્નિચર ને બધું હાલ પૂરતું તો બળે, હજી ધુમાડા હજી છે જ ચાલુ અંદર, એટલે આખું અંધારું છે, એટલે પછી આગળથી ખબર પડે શું નુકસાની છે એ આપણે હવે પછી હજી હાલમાં એક્ઝેક્ટલી કહીને પણ બેઝિક શોર્ટ સર્કિટ થવાના શક્યતા પ્રાથમિક કારણ લગાય। બે ફાયર ટેન્ડર આવ્યા હતા, એક જ ગાડી તો એક જ યુઝ થઈ, પણ પ્રિકોશનરી બીજો ફાયર ટેન્ડર કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે બધી વસ્તુઓ આ કોમ્પ્લેક્સમાં છે, મિક્સ ઓક્યુપન્સી।